ભાઈ હું શાક માર્કેટ જાઉં છું, હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. તારે જોઈએ એટલા લઈ લે, મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે, એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણી આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપણ તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને, એ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને, એ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું, આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા, કે મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. જસવા કેવી લાગે? વાહ વાહ વાહ, મસ્ત લાગે, એક નંબર. ફટકો તો મંગાવી લો. મંગાઈ લે. પણ જો બે બાજતું નહીં હો, તું પાછી બાજ તો બહુ હળી મળીને શાંતિ રહેજો. बात तो सही હા સાડીની વાત કરું છું. તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે છે? માં લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામે વાળી બહુ મગમગ કરતી હતી ને, તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા, પેલા ઘરનું કામ કરો. હવે હું કરું, કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા, પેલા ઘરનું કામ કરો. તો કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા, હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો, એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। ચા બની દો. બનાય કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસીનું પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. ધ્યાન રાખ, મને ચા લઈ આવી ને. ઓલું નાખું, પેલું નાખું. ઘરમાં અડદિયાની સુગંધ. અપુ ક્યાં ગયા? અહીં તો હું રેડું પાડો છો? પણ હું રાયડું પાડવાની શું કરે? આ ઘરમાં તું બેઠી બેઠી નકરા ખર્ચા જ કર્યા કરશો. ક્યાં મેં ખર્ચા કર્યા? ખર્ચાની ક્યાં કરે છે હવે? આ હું તને ખબર છે કેવી મંદી છે, માંડ ઘરમાં રૂપિયા આવતા હોય, માંડ ઘર હાલતો હોય, એમાં તને બીજું કઈ પૂછતું નથી. હા નવરા બેઠા બેઠા ખર્ચા જ કર્યા કરવાના. સાંભળો તો કરો, મેં ક્યાં ખર્ચા કર્યા? હું તારું સાંભળું, તને ખબર છે આ માંડ ભાડા નીકળે, માંડ રૂમ માલે ખર્ચા નીકળે, લાઇટ બિલ ના ક્યાંથી મારે એડજસ્ટ કરવું? અને તને નવરા બેઠા બેઠા ખર્ચા જ કરવાનું શું છે? અડદિયા જ બનાવી રાખે ઘરે. ક્યાં મેં અડદિયા નથી બનાવ્યા. હું નથી બનાવવાની ક્યાં કરે? સુગંધ તો આવે છે અડદિયાની ઘરમાં. અરે એ તો મેં અડદિયાનો સુગંધ આવે ને એવી અગરબત્તી કરી છે. હું વાંચું છું. હા, એટલે શેરી વાળાને એમ થાય ને કે આવી મંદીમાં આ અડદિયા બનાવીને ખાય છે. આપણો વટ પડે ને શેરીમાં. લે પૂછું તને પછી કામ ઉદાસ બેઠી. ચાલ હું પાર્ટીમાં ગઈ હતી ને તને મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે? આ એમાં શું થઈ ગયું? બધાને કહી દેવાય ને હાર લેતા આવડે. પણ મેં રમી લીધા પછી પૂછ્યું.
કેટલી વાર લાગી, ક્યારે આવશે? લે, તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા, એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને ગાંડો દેખાઉં છું? અને તારી જેવી ગાંડી હારે લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. જો બાજી ઊભી રહે તું, ફોન કરો. હાલો. હા કઈ લે, પણ ક્યારે કાલે નથી મને મળ્યો તો. લે બોલ, હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો. બોલ. હા, ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે મને લઈ જાવ છો? કોમામાં ગયો. હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? ચીકણા નાખો. राम राम ये पत्नी है कि पनौती है। એ ટણી લેસન થઈ ગયું? ના. તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है। હારા હારા પૂગી. A few moments later. તારી કઈ આ હું સેલા બધું આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો. શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન. લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. લે, આવી ગયા તમે? ના ના હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. એક મિનિટ ઊભી રહે ઊભી રહે ઊભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના, એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. 2000 રૂપિયા બિલ, 4000. જસુ, બોલે કાંડી. કાલ 9 વર્ષ છે, તો ગયા વર્ષમાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તમને ભૂલમાં કઈ કહેવાય ગયું હોય, ભૂલમાં મરાઈ ગયું હોય. અરે અરે પણ આ ગાંડી શું બોલે તું? સાંભળો તો ખરા પેલા. તમને નો ગમે એવું વર્તન ક્યારેક મારાથી થઈ ગયું હોય, કે ભૂલમાં મારાથી તમને નો ભાવે એવું રંધાઈ ગયું હોય. અરે અરે ગાંડી આ શું બોલે તું? એક કામ કર, પેલા ઉપર બે તું અહીંયા બે જણ. હા બોલ, શું કહેતી તું હવે? તો હું એમ કહેતી હતી, આ નવા વર્ષમાં એનું એ જ રહે બધું, વર્ષ બદલાનું છે, હું નહીં. તો તૈયાર રહેજો. હેપી ન્યુ યર. અને હા, નાસ્તો કરી લીધો? પસંદ કર્યા? તો એ કોણ કરશે? હાલો ઝડપથી. હું તો કઈ બીજું સમજ કરતો. હાલો હું કરી નાખું આ. તમે નાસ્તો કર્યો, તમે કરી નાખ્યો. યાર 9 વર્ષ છે ને, તમને પગે લાગી લઉં. બસ 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 ગાંડી, એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલ હું આવું હો. એની કાંઈ જરૂર નથી. 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 ગયા વર્ષે મેં તમને કેટલા હેરાન કર્યા, કેટલું તમારું લોહી પીતું નહીં. અરે ગાંડી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય હવે. વાત વાતમાં તમને કેટલા ઠીકાન પાટા માર્યા નહીં. અરે મારી વાલી, ઈ બધું હવે નવા વર્ષમાં ભૂલી જવાનું હોય ને. આવું ધીમે ધીમે બોલ તો સાંભળી જાય. આ દિવાળી આખા ઘરના ધૂમઝાડા મેં તમારા પાસે કરાવ્યા, માળિયામાં ચડાવ્યા. અરે મારી વાલી, હું કઉ છું ને, એ બધું નવા વર્ષમાં ભૂલી જવાનું હવે. આખું વરસ તમને ખબર ન પડે ને એમ તમારા પાકીટમાંથી પૈસા કાઢી કાઢીને વાપરા. હવે કેની વાલી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય. આ નવા વર્ષમાં તો હું પણ એકે જન્મમાં નહીં ભૂલાય. हे प्रभु
हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी।